હાસોર આલિયા બેટ પર આહિર સમાજ દ્વારા મહાસુદ તેરસના રોજ દર વર્ષે માતાજીના મંદિરનો પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ગત તારીખ 22/2/2024 ગુરુવારના રોજ માતાજીના 28મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। પાટોત્સવ નિમિત્તે હવન, મહાપ્રસાદી અને માતાજીના જાગરણના કાર્યક્રમનું આયોજન કરાયું હતું। પાટોત્સવ દરમિયાન માતાજીના મંદિરને લાઇટિંગથી સજાવટ કરવામાં આવી હતી તથા રંગબેરંગી ફૂલો દ્વારા માતાજીનો શણગાર કરવામાં આવ્યો હતો। વર્ષો પહેલા આહિર સમાજના લોકો પશુપાલન કરી પોતાની રોજીરોટી પ્રાપ્ત કરતા હતા। આવા સમયે તેઓના પશુઓને ચારો ન મળતા તેઓ આલિયા બેટ કે જે તે વિસ્તારમાં રહી રાત્રિ રોકાણ કરી આ વિસ્તારમાં તેઓના પશુ, ભેંસ, બકરી, ગાય સહિતના પશુઓને લઈ આ સ્થાન ઉપર રોકતા હતા। તેવા સમયે માલધારીઓનું અને તેઓના પશુઓને આવા વિશાળ જંગલમાં માતાજી રક્ષણ કરતા હતા, જ્યાં પરંપરાગત રીતે આહિર સમાજ દ્વારા માતાજીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ મંદિરને આજે 28 વર્ષ પૂર્ણ થતાં તે મંદિર આજે 28મો પાટોત્સવ યોજાયો હતો, જેમાં સવારે માતાજીનો હવન અને સાંજે 4 કલાકે શ્રીફળ હવન સાથે સાંજે 5 કલાકે મહાપ્રસાદી, રાત્રે માતાજીનું જાગરણ સહિત ભજન કીર્તનના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં વહેલી સવારથી જ સમગ્ર જિલ્લાભરમાંથી આહિર સમાજના લોકો માતાજીના દર્શન અર્થે આવી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી તથા માતાજીના દર્શન કરી મહાપ્રસાદનો લાભ લીધો હતો, જેમાં સમગ્ર ભરૂચ જિલ્લાભરમાંથી આહિર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી માતાજીના પાટોત્સવમાં જોડાયા હતા। આ પ્રસંગે સમાજ દ્વારા આવનાર સમયમાં સરકાર શ્રી પાસે જગ્યાની માંગણી કરી છે। જો સરકાર યોગ્ય જગ્યા ફાળવી આપશે તો આવનાર દિવસોમાં વિશાળ મંદિર બનાવવા પણ સમાજ તૈયાર છે। આહિર સમાજ પ્રમુખ ડાહ્યાભાઈ માનસંગભાઈ આહિર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી। જિલ્લાભરના અને ગુજરાત તમામના માલધારી સમાજના લોકો અહીંયા પધારે છે અને દર્શન કરે છે। અને ભૂતકાળની અંદર જોવા જઈએ તો માલધારી સમાજ આ બેટ પર 4 મહિના ચોમાસામાં પોતાના માલધારીને લગતા જે પશુપાલક છે, ઘેટા, બકરા, ગાયો, ભેંસો લઈને અહીંયા રહેતા હતા અને તે ટાઈમે કોઈ સુવિધા ન હોવાથી તેઓનું રક્ષણ માટે આ માતાજીને એ લોકોએ સ્થાપના કરી હતી અને માતાજી તેઓનું રક્ષણ કરતા હતા। ત્યારથી આ માતાજીનું પૂજન ચાલતું આવ્યું છે અને આ માતાજીનું મંદિર એક વગડાની અંદર બનેલું છે। અહીંયા 2 પ્રસંગ ઉજવાય છે, એક પાટોત્સવ અને શ્રાવણ સુદ 14 એટલે કે બળેવના આગલા દિવસે અહીં ઉત્સાહ થાય છે। પણ તકલીફ એ છે કે તે ઉત્સાહ વખતે રેલના પાણી આ મંદિરની ચારો તરફ ફરી વળે છે, એટલે ભક્તજનોને ખૂબ જ તકલીફ પડે છે। એટલે આહિર સમાજ અને માલધારી સમાજ દ્વારા એક સરકારશ્રીમાં અમે નિવેદન કરીએ છીએ કે આ મંદિર ચોમાસાની અંદર આ ઉત્સવ અમારો ઉજવી શકતા નથી, માટે અમને પુનર્વસન માટે નવી જગ્યા ફાળવે તો અમે નવી જગ્યા પર મંદિર બાંધવા માટે માલધારી સમાજ તત્પર છે અને એના માટેનું ફંડિંગ બી અમે તૈયાર કરેલ છે। તો આશા રાખું છું કે આ માતાજીનું સરસ મંદિર નવી જગ્યા પર સારી જગ્યા સરકારશ્રી આપે અને સારી જગ્યા પર નવનિર્માણ થાય એવી આશા રાખું છું। અને તમામ ભક્તો પોતપોતાને શ્રદ્ધાથી અહીંયા પધારે છે, તો તમે અહીં જોઈ શકો છો કે કેટલું પબ્લિક હોય છે। તો ચોમાસામાં દરેકને આવવાની તકલીફ પડતી હોય છે, ચાલીને આવવું પણ મુશ્કેલ બની જાય છે, માટે આટલી એક અરજ અમારી સરકારશ્રીમાં હું એક આહિર સમાજના આગેવાન તરીકે રજૂ કરું છું, તો આપ ધ્યાને લેશો। જય હિન્દ, જય માતાજી।